ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શુ, જય શ્રી કૃષ્ણ. ચલો અમે જઈએ છીએ અત્યારે ભાવનગર થી ખોખરાથી અડમતિયા છે. અમે રવિવારે પગે લાગવા જઈએ છીએ. એ છોકરાની એક્ઝામમાં એમાં શરૂઆતમાં નથી જવાનું, અત્યારે મહિનાના એન્ડિંગમાં જઈએ છીએ. ચલો અમે પગે લાગી આવી અને જો આજે અમે રવિવાર એન્જોય કરીએ છીએ તમને બતાવીને. આજે છે રવિવાર, તમે બધા પણ એન્જોય ખૂબ કરી લેજો. પછી પાછા 6 દિવસ ખેંચવાના છે. હા, ભગવાનના મંદિરે જઈને સ્કેટિંગ કરવાના છે. હારો ચાલો સ્કેટિંગ હમણાં બતાડી કેમ કરવાનું. એમ અને થોડા ઘણા આડી ગયા છે. બસ ઉપર જાઓ. ચપ્પલ પહેરેલો 10. ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દો અને તમને બતાવી દો અમે એક આજ શું લઈ આવ્યા છીએ. ભાવનગર ગયા પણ બહુ ખોટી નતા થયા, કારણ કે તમને ખબર છે અમારા અહીંયા બધું કામ ચાલે છે. એટલે અડમતિયા અને ખોખરા અમારા સુગંધાદાય પગે લાગીને આવતા રહ્યા હતા અને બહુ જાજી ઘડીએ ખોટી નહોતા થયા. એટલે હું તમને બતાવું હું શું લઈ આવી છું આજે ભાવનગરથી. બ્લોગ બનાવવા માટે ખાસ જરૂરી હતું, કેમ કે સેલ્ફી સ્ટિક છોકરાઓએ બધાએ જમ્પ કરીને સોફામાં પડી હતી. સોફા પર જમ્પ કરતા હતા. એમાં દર્શે ભૂમિતે જેણે તોડી એને તોડી નાખી, એટલે પડી રહી છે. એટલે પછી એક આ શોપ કરી આવ્યા ને એની જોડે એક મસ્ત બધી વસ્તુ લઈ આવ્યા છીએ. આ લઈ આવ્યા છીએ, આ સરસ લઈ આવ્યા છીએ. એનું રીઝન છે કે જ્યારે હું કિચનમાં કે એમ બનાવતી હોઉં છું ને, જ્યારે બ્લોગ બનાવતી હોઉં ત્યારે થોડીક લાઇટ શેડ આવે છે ત્યાં લાઇટનું, તો અને પપ્પા કે લઈ લે. હવે આવ્યા છીએ તો પછી ક્યારે આપણે પાછું ધોકો ખાઈશું એમ કે લઈ લીધું છે. અને તમારે આજે તો બહુ બધાની કોમેન્ટ આવી છે, બહુ પ્રશ્ન છે. ચાલો તમારા જવાબ બધાને આપી દઉં. અને અમે આજે સન્ડે એન્જોય કરી લીધો છે, પણ બ્લોગ બહુ શૂટ નથી થયો. એનુંય કારણ છે કે હું તમને બતાવું, જો મારું શું બતાવું છું. ચલો, કેમ કે હું ચાલી નહોતી એકથી. આજે અમારે એવું છે કે સુરધન દાદા છે, અમારા ખોખરા છે, મોટા ખોખરા. તો સુરધન દાદાએ જ્યારે જઈએ ને ત્યારે અમારે એવું છે કે દીકરાની એવું હોય ને એને સાડી પહેરીને લાજ કાઢવાની અને ખુલ્લા પગે જવાનું પગે લાગવા માટે. તો આજે એવું થયું, હું ઉતરી તો ગઈ, કંઈ યાદ ન આવ્યું. અને એટલો રોડ ગરમ હતો ને આરસીસીનો, તે આમ પગ બહુ દાજવા મળ્યા, બહુ જ ફરફૂડલા પડી ગયા. પણ તોય પછી વચ્ચે બહુ દાજતા હતા ને એટલે મેં ઠંડો પાણીનો બોટલ લઈ લીધો અને પાણી રેડતા પગમાં થઈ ગઈ. અને પછી કેવું કર્યું, વળતા સોક્સ ન લેવાના, એના કરતાં સોક્સ લઈ લીધા હોત તો સારું હતું. પછી મેં વળતા છે ને પગમાં થોડુંક કપડું ગાડીમાં પડ્યું હતું ને જૂનું, એ ભીનું કરીને એકદમ વીટી દીધું ને પછી ચાલીને ગઈ. અમારે સુધન દાદા બતાવીને બતાવીને ત્યાં સુધી અમારે હાલીને જવાનું, ગાડીમાં નહીં બેસવાનું, પગમાં ચપ્પલ નહીં પહેરવાની, એવું છે અમારે. એટલે આપણે કાંઈ ભગવાનથી મોટા તો છે નહીં, એટલે આપણે એ તો પાલન કરવાનું જ છે. એટલે હું ત્યાંથી હાલીને ગઈ એટલે ફરફોટલા પડી ગયા થોડાક. એટલે હું તમને બતાવું છું, એટલો રોડ ગરમ હતો એટલે મેં બહુ શૂટ નથી કર્યું આજે. જો આ કાકરો ગરી ગયો છે અંદર, આ બધું આવું વહી ગયું છે, કાઢ્યું છે જો. આ બધું પગમાં થઈ ગયું, બહુ નથી પડ્યા તો. હા હા, જોઈએ ફરફોટલો છે. એ તો વધારે ભાવે તમે લઈ લો છો. ઓહો, એટલે તો કોટન આવું થઈ ગયું છે એટલે ચાલવાનું નહોતું આવતું. પછી સાંભળ્યું કે સોક્સ પહેરી લીધા હોત ને તો સારું હતું, એના કરતાં બેટર હતા. પછી સોક્સ ભલે ઠંડા કરી નાખે, સોક્સ થોડાક જાડા લઈ લે અને એમાં આઈસ મૂકી દે ઉપરના ભાગમાં. પછી ભાવે છે એમ તો કપડું બંધાઈ દીધું. પછી ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. પહેલો જ પ્રશ્નનો જવાબ છે. આજે તો કોમેન્ટ બહુ આવી છે, બધાના પ્રશ્નનો જવાબ દેવાના જ હતા. વધારે હોય ને પ્રશ્ન ત્યારે એમ થાય કે રોજ બ્લોગ બનાવી નાખવું, નહીંતર કામમાં હોય ત્યારે એમ થાય કે 2 દિવસે આપી દઈશ. તો પહેલો છે, હાય હેતલબેન, મારું વજન 72 હતું. તમારું ડાયટ પ્લાન કર્યા પછી 59 થઈ ગયું છે. તો મારી હાઇટ જોતાં શરીર ખૂબ જ પતલું દેખાય છે. હવે મારે ઉતારવું નથી પણ વધે નહીં, તેનું ધ્યાન રાખતા હું થોડુંક જમવાનું ચાલુ કરી શકું હેતલબેન?
તમે મારો જવાબ કેમ નથી આપતા, તો સોરી, મને ખબર ના રહી હોય, બાકી જવાબ તો બધાનો આપી જ દઉં છું. તો હા, તમે શરૂ કરી શકો છો. તમને ઇનફ થઈ ગયું હોય કે બસ હવે મારે નથી ઘટાડવાનું શરીર, તો થોડું થોડું કરજો. જમવાનું શરૂ એકારે શરૂ ન કરી દેતા, અને કદાચ એકાદ દિવસ વચ્ચે ખવાઈ ગયું હોય તો આપણને ખબર છે કઈ રીતે આપણે મેન્ટેન કરતા. અને મેન્ટેન રાખવા માટે ખાસ આપણે સન્ડે એટલે જ રાખ્યો છે કે આપણને આદત પડતી જાય કે મેન્ટેન કરવું કઈ રીતે છે. કેમ કે જો આપણે સન્ડે બધું ખાઈ લેતા બીજે દિવસે કેવા લાગી જાય છે, એવી રીતે જ આપણે આગળ મેન્ટેન કરવામાં આપણે એ જ સન્ડે કામ લાગવાનું છે. વચ્ચે જો તમારે કદાચ ખવાઈ ગયું હોય તો બીજે દિવસે મેન્ટેન કરી લેવાનું, અને 2 દિવસ આપણે આપણા ડાયટના ખેંચી લેવાના, જે પહેલાં કરતા હોય રેગ્યુલર. બાકી તમે થોડું થોડું બધું જમવાનું શરૂ કરી શકો છો, પણ કંટ્રોલમાં. ફૂલ પેટ નથી કરવાનું, પાણીથી જમવાથી પણ ફૂલ નથી કરવાનું. ભલે તમે બધું જમો પણ થોડું થોડું જમજો, એવી રીતે. પછી છે વજન 88 કિલો છે, 4 મહિનામાં 9 કિલો ઉતરી ગયું, તો એ સારું છે. 4 મહિનામાં ભલે 9 કિલો ઉતર્યું, તમ તારે ધીરે ધીરે ઉતરશે, એ જ તમારું સાચું વજન છે અને એ જ રહેશે. એટલે કાંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ રહેજો ડાયટ પર. હજુ જે આ 9 કિલો ઉતર્યું છે ને એ હજુ વધારે ઉતરશે. તમારે જ્યાં સુધી ઉતરવું છે ત્યાં સુધી મનમક્કમ કરશો એટલે પહોંચી જ જઈશો. પછી મારું વજન 96 કિલો છે, વજન ઉતારવા દવા ચાલુ કરી છે, તમારો ડાયટ પ્લાન ચાલુ કર્યો છે. તો તમને એ ખાસ કહેવાનું, ભલે તમે જે દવા લીધી હોય, મને નથી ખબર કઈ દવા લીધી, પણ તમે દવા લ્યો ને એના કરતાં એકલા ડાયટ ઉપર તમે કરી જુઓ. ડાયટથી લગભગ બધાને રિઝલ્ટ મળે જ છે. અત્યાર સુધી જે આમાં જોડાણા છે, કનેક્ટ છે કે આપણી જોડે ભાવેશ, એમને લગભગ 90% તો બધાને ફેર પડ્યો જ છે. એવું નથી થયું કોઈને લગભગ નહીં પડતો હોય. તમે મનમક્કમ કરીને ડાયટ કરો તો પડશે. દવામાં એક થશે, તમે કદાચ દવા લેશો ને મૂકશો ને ત્યારે પાછું એનું એ રહેશે. એના કરતાં બેટર છે કે તમે આ રીતે આદત પાડીને તમારું વજન ઘટાડો. છતાં તમે લ્યો, વાંધો નહીં, કઈ છે તો મને નથી ખબર, પણ તમે લ્યો. પછી તોય ટ્રાય કરી જુઓ એકાદી વાર. તમે કોઈ દિવસ લીધી છે દવા કે નથી લીધી ખબર નથી, પણ તમે એકલું ડાયટ કરશો ને તો એ બધાને બહુ જ વજન ઉતરે છે. અને આપણે રવિવારે તો વચ્ચે ખાવાનો એક દિવસ કાઢવાનો છે. એટલે આપણે આ ડાયટ પ્લાન એવું છે ને કે બધાને અનુકૂળ પડે, કેમ કે એકારે આપણે લાંબુ ખેંચવાનું નથી. વચ્ચે એક રવિવાર આપણે અઠવાડિયાને લઈ લેવાનું છે. એટલે ઓલી જો લાંબી ડાયટ કરીએ ને આપણે, કે કન્ટિન્યુ ડાયટ ઉપર જ રહેવાનું, નથી ખાવાનું, તળેલું નથી ખાવાનું, આ ફાસ્ટ ફૂડ નથી ખાવાનું, આ નથી ખાવાનું, એટલે પછી આપણે છોડી દઈએ, કંટાળી ગયા છીએ, હવે નથી ડાયટ કરવી. એટલે જ આ રવિવાર રાખ્યો છે, આપણને ડાયટમાં કંટાળો ન આવે. આપણે રવિવારે ખાઈ લેવાનું છે અને આખો 6 દિવસ આપણે ખેંચવાના છે. અને 6 દિવસ આપણને રવિવારના લીધે જ ખેંચાઈ જાય કે હવે આપણે 6 દિવસ રવિવાર છે તે દિવસે ખાવાનું છે. આપણે 6 દિવસ ડાયટ કરી જ લેવી છે. જે વસ્તુ ખાવાનો ઓર્ડર આવશે રવિવારે જ ખાઈશું. એટલે રવિવાર બહુ જ કામ લાગશે. સન્ડે આપણે એન્જોય કરીએ છીએ વચ્ચે, એ આપણા માટે બહુ જ મહત્ત્વનું છે. હું તો એમ કહું. પછી છે ગોળની ચા કેમ બનાવાય, તો ગોળની ચા છે ને, જો તમે ઉપર ચા બનાવીને ગોળ નાખશો તો ચા ફાટી જશે. મારા પહેલાંના બ્લોગમાં છે, પણ તમને કદાચ મળશે નહીં મળે, તોય એવું લાગશે તો બતાવવાનો પ્રયત્ન કરીશ. પણ અત્યારે તમને ઓવરઓલ હું કહી દઉં છું રેસીપી કે કઈ રીતે કરવી. તમારે ચા નાખી દેવાની. તમે ભાવશમાં આદું એડ કર્યું છે હે ને? એ મેં ગોળવાળી ચા નથી પીધી, કેમ કે મને ચાની આદત હતી જ નહીં. બિલકુલ હું પીતી જ નથી, પહેલેથી જ નથી પીતી. ઓછી આ ચા ભાખરી હોય ને એવું ખાવાનું ખરું, પણ મને માથું દુખે કે મને કોઈ આદત ચાની કોફીની એવી છે નહીં. પીણાની મને કોઈ શોખ નથી. ભાવેશને છે એટલે એને જોઈએ. પણ તમને કદાચ જો કોઈને માથું દુખતું હોય, ગોળવાળી ચાથી નું આવી જાવ તો તમે એકવાર પી શકો છો, કાંઈ વાંધો નહીં. કા ભાવેશ 2 ટાઈમ પીવું, અમારે ભાવેશ અત્યારે 2 ટાઈમ પીવે છે, સવારને 4 વાગે. પણ હા, એને બહુ આદત હતી ને, એને બધી ઓછી કરી નાખી છે. પણ એટલે તોય તમે ગોળવાળી ચા જો કહેતા હો તો એની રેસીપી એવી છે કે તમે છે ને ઉપર ચા ઉકાળી નાખજો પાણીમાં, અને પછી અંદર આદુ, એલચી જે નાખતા હો દૂધ નાખી દો. દૂધ નાખીને આપણે એક શુગર નથી નાખવાની. પછી ગેસ બંધ કરીને તમારે વાટકામાં ચા કાઢીને પછી અંદર ગોળ એડ કરવાનો છે. એ ગોળ ઓગળી જાય ને પછી એને ગાળી લેવાની છે. નીચે ઉતારીને વાટકામાં ચા કાઢીને ગોળ નાખજો, એટલે તમારી ચા નહીં ફાટી. એવી રીતે જેટલું તમારું ગળું ગોળવાળી ચા એ રીતે બનાવવાની છે. પછી બીજો પ્રશ્ન છે, મારું વજન નથી ઉતરતું તો શું કરવું? મેં બધું જ કર્યું પણ વજન ઉતરતું નથી. તો તમે કોણ છો એ મને ખબર નથી, એમાં નામ તો આઈડી જે હોય. પણ તમે કે દિવસનું જોઈન્ટ કર્યું છે અમારામાં, તમે હજુ આવ્યા જ છો ન્યૂ, એટલે કદાચ ન્યૂઝ લાગો છો. ક્યારે મેં તમારી કોમેન્ટ જોઈ નથી. તો તમે આ ડાયટ ફોલો કરો. બધા બ્લોગ જુઓ, પહેલાંના ઓલ બેલ આઇકન દબી દો, તમને બધા બ્લોગ મારા જોવા મળશે. એમાં બધી ડિટેલમાં ડાયટ છે મારી કીધેલી. અને છતાં ફરીવાર વચ્ચે હું મારી ડાયટ કહેતી રહીશ તમને. ફરી પાછી ટૂંકમાં ડાયટ મેં મારી બતાવી જ છે.
તો તમે એ રીતે ડાયટ ફોલો કરો, ઉતરી જશે. તમે બધું તમે ટ્રાય કર્યું છે ને તો આ તમને કામ લાગશે. બધા ઘણા ખરા એ બધું ટ્રાય કરી લીધું છે, નથી મેન્ટેન નથી રહેતો, ઉતરી જાય, પાછો ચડી જાય, પણ આ કામ લાગે છે આ ડાયટ, એટલે કરો. ડાયટ પ્લાન શેર કરો પ્લીઝ. રાજકોટથી જયશ્રીબેન. તો ડાયટ પ્લાન મારો શેર કરેલો લગભગ 2 બ્લોગ મેં બનાવેલા છે ડિટેલમાં, અને પહેલેથી એકવાર 1 થી 30 દિવસનું આખું ડાયટ પ્લાન બતાવેલું છે, ડે બાય ડે કરેલું છે. તો તમે ચેક કરજો બી પાછળના બ્લોગમાં. અને છતાં બનશે ત્યાં સુધી થોડું થોડું મારું શેર કરું છું રોજનું. પછી હેતલબેન, તમે ડેલી બ્લોગ કેમ નથી મૂકતા? સરોજબેન પટેલ છે. તો ડેલી બ્લોગમાં મેં તમને કીધું એમ એક્ઝામ ગયું, પછી મારે રિનોવેશન શરૂ છે, પાછળ થોડું કન્સ્ટ્રક્શન શરૂ કર્યું છે, થોડાક કામમાં આવી જાય ને ત્યારે નથી મુકાતા. કેમ કે એમ થાય કે થોડોક ટૂંકો થઈ જાય વિડીયો, આમ શોર્ટ ઉતર્યા હોય ને તો એમ થાય આજે કાંઈ વિડીયોમાં મારે શૂટ નથી થયું તો પડ્યો રહે, બનાવેલો પડ્યો રહેશે અધૂરો. કા ભાવેશ? ક્યારેક ભાવેશ નથી મૂકવો, ચાલો પછી એમ થશે કે આવો શું મૂક્યું એમ થશે બધાને, પછી હું ન મૂકું એને જેવું. હવે પ્રયત્ન કરી જે હશે એ મૂકી દઈશ, તમને મારું શેર કરીશ આખા દિવસનું. પછી વજન ઉતાર્યા પછી મેન્ટેન કઈ રીતે કરવું તે કહેજો ને, અને તમે કઈ રીતે જમવાનું જોઈએ, એમ જમવું જોઈએ, તેમાં કઈ રીતે જમવું જોઈએ, સોરી હો. તો મેન્ટેન વજન ઉતાર્યા પછી મેન્ટેન આપણે જે કરીએ છીએ એ જ, પણ તમે જમવાનું શરૂ કરી શકો છો. તમે મગ જે ખાતા હો, બપોરે ફ્રૂટ ખાતા હોય એની જગ્યાએ આપણે 1 રોટલીથી સ્ટાર્ટ કરવાનું. 1 રોટલી ખાઈ લેવાની, શાક લઈ લેવાનું, શાક વધારે ખાવાનું, રોટલી 1 લેવાની છે. અને કાં દાળ ભાત ખાવ તો રોટલી નહીં ખાવાની, રોટલી ખાવ તો દાળ ભાત નહીં ખાવાના. પણ જો ઘઉં મેંદો આપણે અવોઇડ કરવાનો છે બને ત્યાં સુધી, રવિવારે જ લઈએ છીએ ડાયટમાં તો. પણ તમે પછી ઉતાર્યા પછી શરૂ કરો ને તો 1 રોટલી ખાવ તો કંઈ વાંધો નથી, અને શાક રહેવાનું છે. અને પછી આપણે જે સવારના ટાઈમે તમે નાસ્તો કરતા હો, હેવી નાસ્તો કરવાની આદત હોય તો ત્યાં નાસ્તો હેવી નહીં કરતા. તમે સવારમાં કોઈ ફ્રૂટ લઈ લેજો, અથવા તમે ઓટ્સનું કોઈ વસ્તુ લઈ લેજો, અથવા મગ કઠોળ ફણગાવેલા વઘારેલા એ લઈ લેજો. કાં ભાખરી જેવું ખાવાની આદત હોય તો એની જગ્યાએ તમે રોટલો ખાઓ, અથવા પછી ભાખરીનો એટલો જ ટુકડો ખાવ તો થશે. અને પછી બપોરે રોટલીથી 1થી સ્ટાર્ટ કરો, સાંજે રોટલો શાક જે ખાવ છો એનું એ જ રાખો. ને બપોર વચ્ચે વટાણા છે, હેલ્ધી લેવાનું કરવાનું છે આપણે. અને મહેમાન આવે વચ્ચે તો તમે ત્યારે લઈ શકો છો તમારું વજન ઉતરી ગયા પછી. પણ વજન જ્યારે ઉતારતા હશો ત્યારે મહેમાન આવે ત્યારે કંટ્રોલ કરવાનું છે. પણ ત્યારે મહેમાન આવે તો ફૂલ પેટ તો નથી જ કરવાનું, ખાઈ લેવાનું છે આરામથી, પણ એમ ન થવું જોઈએ ફૂલ આપણે એકદમ ફૂલ પેટ ભરાઈ જઈને જમી લઈએ એમ નહીં. પછી બીજે દિવસે આપણે 2 દિવસની ડાયટ આપણી જે હોય ને એ રેગ્યુલર તમે ફોલો કરી લો તો તમારું મેન્ટેન થઈ જશે. એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. ધીરે ધીરે શરૂ કરશો અને તમે મેન્ટેન કરશો એટલે ઓટોમેટિક જો તમારું વેટ એટલું લોસ થઈ ગયું હોય અને પછી તમે જ્યારે મેન્ટેન કરવાની ટ્રાય કરશો ત્યારે તમને જ તમારા શરીરને ખબર પડી જશે કે તમે શું લો છો, કેવી રીતે વધારે લેવાઈ જાય છે, ત્યારે શું તમારું શરીર એક્સેપ્ટ કરે છે અને કઈ રીતે વેઇટ વધારે છે અને કઈ રીતે તમે બીજે દિવસે હેન્ડલ કરો છો. આપણે રવિવાર મેં તમને પહેલાં કીધું એને કોડે સન્ડેમાં જેમ આપણે ખાઈ લઈને બીજે દિવસે કેમ કંટ્રોલ કરી જાય એના જેમ રાખવાનું. મહેમાન આવે ત્યારે ખાઈ લીધું હોય બીજા દિવસે કંટ્રોલ કરી જવાનું, એટલે એ મેન્ટેન રહેશે જ, કંઈ વાંધો નહીં આવે. પછી એક છે મારાથી કસરત નથી થતી, અરુણાબેન છે અમદાવાદથી. કમરનું ઓપરેશન થયું છે એટલા માટે તો ડાયટ થાય છે તે ડાયટ કરી લઉં છું. હેતલબેન અમદાવાદથી અરુણાબેન બોલું છું. મારું વજન 83 કિલો હતું, અત્યારે 74 કિલો થઈ ગયું છે, પણ હવે નથી ઉતરતું તો શું કરવું? બધું તમારા ડાયટથી છે. તમારો આભાર, ખૂબ ખૂબ 3 મહિના થઈ ગયા છે ડાયટ ફોલો કરે. મારાથી ડાયટ થતી નથી, મારે કમરનું ઓપરેશન છે એટલા માટે તો શું કરવું જરા કહેજો ને. તો કાંઈ નહીં, ડાયટથી જો તમે મેન્ટેન રહેતું હોય તો ડાયટથી ફોલો કરવાનું છે. અને તમે કીધું છે કે મારો વેઇટ 83 હતું ને 74 થઈ ગયું છે, એટલે 9 કિલો જેવું તો તમારું ઉતરી ગયું છે વજન. અને એટલે તમે કોઈ એક્સરસાઇઝ ન કરી કંઈ નહીં, ડાયટ કરી શકો, હેલ્ધી લો અને ડ્રિંક લો વધારે. એનર્જી ડ્રિંક છે, લીંબુ શરબત છે, એ બધું ઉનાળાનું તો વોટર તો બહુ લેજો બધા, હું તો એમ જ કહું છું. એટલે તમે એ કન્ટિન્યુ રાખજો, ફ્રૂટ વધારે રાખજો અને ડાયટ રાખો. તમે તારે એક્સરસાઇઝ ન થાય તો કંઈ વાંધો નહીં. અને જો કમરનું ઓપરેશન હોય તો મેં તો બધાને કીધું છે, પણ હું તમને કહું છું હું એટલું બિઝી રહું ક્યારેક નથી થતું. કભાવ મેડિકલમાં અહીંયા ચેર પરની એક્સરસાઇઝ તમે યુટ્યુબ પર સર્ચમાં જો, ચેર પરની એક્સરસાઇઝ બતાવશે ખુરશી પર બેઠા બેઠા, એટલે કમરની નહીં ને ખુરશી પર હાથ પગની તમે કરી શકો થોડી થોડી એમ, એવી એક્સરસાઇઝ કરવી. અને બાકી બીજું તમારે ડાયટ જે રાખો છો એ, અને કન્ટિન્યુ એમને રહેજો, ભલે ન ઉતરે થોડાક દિવસ સ્ટે થઈ જશે. મેં તમને કીધું એમ જે સાચું વજન ઉતરશે જલ્દી ઉતરી જશે, ને પછી ધીરે ધીરે ઉતરશે. ભલે તમારે પછી 2 મહિને 1 કિલો ઉતરે,
પણ જો તમારે આ વજન એટલું ઉતારેલું છે મેન્ટેન રાખવું હોય તો આમને કન્ટિન્યુ એના ઉપર રહેજો. એટલે તમને એમ થાય છે હું મેન્ટેન રાખવા રહું છું, પણ આગળ તમારું વજન ઉતરતું જ જશે. ભલે થોડુંક લેટ ઉતરશે, પણ 1 કિલો ભલે 2 મહિને ઉતરે કે 1.5 મહિને ઉતરે, એ આપણે નથી જોવાનું. હવે આપણે એ નથી રાખવાનું કે મારે ઉતારવું છે, હવે ઉતરતું નથી તો મૂકી દઉં, એ નહીં. કન્ટિન્યુ એના ઉપર જ રહેશો તો જ આ શક્ય થશે આગળ, અને ઉતરશે તમારે. બારે 2 મંથમાં 63માંથી 56 kg થઈ ગયું છે. અને ઘરના બધા બોલે છે હવે બરાબર છે, ના ઉતારો કરીને. તો કંઈ વાંધો નહીં, જો બરાબર એમ ઘરનાને એમ લાગતું હોય ને તમને એવું લાગતું હોય તો તમે ડાયટ મૂકી શકો છો, અને થોડું થોડું જમવાનું શરૂ કરજો, એક હારે નહીં. એમ તો ડાયટ સાવ આપણે મૂકવાની નથી, થોડીક ફોલો કરવાની જ છે ડાયટને. હેલ્ધી ઉપર રહેવાનું છે, અનહેલ્ધી ઉપર સાવ આવી નથી જવાનું. પહેલાં જેમ જમતા એમ જમવા નથી મળવાનું. હોજરી જે આપણી સંકોચી છે, આપણે ડાયટ કરીને એને ખાઈને પાછી ફૂલાવી નથી દેવાની, નહીંતર એનું ઈ જ રહેશે. આપણે જે હોજરીને આપણે એટલી મહેનત કરી છે, આપણે એટલું આના ઉપર આટલો ભોગ દીધો જ છે, આપણે મન અડગ રાખ્યું. લાગે છે ને વેઇટ લોસ કરવો આમ ઇઝી થઈ ગયું છે. આ ડાયટ પ્લાન એવો છે ને કે હું તમને એમ કહું સાવ ઇઝી છે એક જોતા, કે આ રીતે સન્ડે બનાવ્યો છે ને ત્યારે આ ડાયટ પ્લાન મેં બનાવ્યો છે ને મારું મન જાણે છે મેં કેમ બધું બનાવ્યું, કેમ ભેગું કર્યું. કા ભાવેશ, મેં ત્યારે મને ખબર છે મેં કેમ કર્યું છે એમ. એટલે તમને ઇઝીલી મળ્યો છે તો ડાયટને તમે એને પકડી રાખજો, મૂકતા નહીં. જે હોજરી આપણે સંકોચી છે એને પાછી ફૂલવા નથી દેવાની, ફેટી નથી બનાવવાની, એટલું ધ્યાન રાખવાનું. આપણે એ જ જોવાનું છે કે મારે હોજરી ફરી ફૂલાવાની નથી. મારે કન્ટિન્યુ આ લગભગ 2022થી ઉતારેલું છે, 3 વર્ષ થઈ ગયા છે. આઈ થિંક દર્શ મારે 1.5 વર્ષનો હતો ત્યારથી મેં ડાયટ શરૂ કર્યું છે. ફીડિંગ કરતો ને ત્યાં સુધી મારું બોડી તમે જે હું બતાવું છે ને એ જ મારી બોડી છે. રેડ સાડીમાં તો તમને એમ થશે મારું 82 kg હતું, 82 કિલો વજન હતું, અને મારા હાઇટ પ્રમાણે મારું વજન એ બહુ વધારે લાગતું. એટલે તમે ઉતારવાનું બંધ કરી દો, ડાયટ બંધ કરો, પણ થોડી થોડી છોડજો, એકારે નહીં મૂકતા. તમને એમ થાય બસ એટલું ઇનફ છે છોડવાનું, એટલે હાલશે. અને પછી જો પરાણે ખાઈને કે મીઠું છે એને ખાઈ જવું, એકારે ખાઈ જ જવું, પેટમાં ફૂલ થઈ ગયેલું છે ને ખાધે જાય ને મીઠું, જીભને સ્વાદ આવે છે, પેટને સજા મળે છે. એવું ન થાય, હકીકત છે. જીભને સ્વાદ આવશે ને પેટને સજા મળશે, એટલે એ ફેટી બનશે, અને આપણે હોજરી જે સંકોચાઈ ગયેલી છે ફૂલી જશે ને ફરું એનું એ જ આપણું લઈને ઊભું રહેશે. એટલે એ જ વસ્તુ તમે જ્યારે ડાયટ છોડશો એટલે તમે ગમે ત્યારે ખાઈ શકશો. આજનો દિવસ જવા દઈને તમે બીજે દિવસે ખાઓ, એમ મારું કહેવાનું છે. તે દિવસે ન ખાવ તો ભલે બીજે દિવસે ખાશો તો તમને મળી જ રહેશે, બનાવીને ખાઈ લો ઘરે કયો, એટલે તમારે એ વાંધો નહીં આવે. જો એક તમને એમ થશે આજ બન્યું છે હું ખાઈ જ લઉં, એમ નહીં, ભલે બીજે દિવસે થઈ જશે. કંઈક કરશું પણ આપણે એ ખાવાનું નથી. એક બીજું છે, મારું વેઇટ 76 હતું, 2 મહિનામાં 10 kg વેઇટ લોસ થઈ ગયું. બીપી પણ દવા વગર સાવ નોર્મલ થઈ ગઈ. મેં બધું જ ખાધું છે પણ સાવ ઓછું, અને રાત્રે વધારે ફ્રૂટ જ ખાધા. હું બહુ ખુશ છું અને સારું ફીલ કરું છું. હિંમતે મરદા તો મદદે ખુદા, માટે હિંમત ના હારજો, કંઈ અશક્ય નથી. દ્વારકાથી અંજુબેન છું. થેન્ક્સ હેતલબેન. હા, એ જ હું કહેવા માંગુ છું કે તમે હિંમત ન હારો, અડગ રહ્યો, મનને મક્કમ રાખો કે આપણે આ વસ્તુ નથી જ ખાવી. જો કાલે આપણે પછી તબિયત બગડે ને ડૉક્ટર ના પાડે ને આપણે બંધ કરવું, એના કરતાં બેટર છે કે અત્યારથી જ આપણે કંટ્રોલ કરીએ અને સન્ડે ખાઈએ, તો એ બધું આપણને બધું મળી રહે ખાવાનું, આપણા મોશોખે પૂરા થાય ને. ઓલું ત્યારે આપણે કંઈ પણ વસ્તુ ખાઈ ન શકીએ. એટલે એના જેવું છે. તમારે બીપી નોર્મલ દવા વગર થઈ ગયું છે, દવા વગર તમારે નોર્મલ બીપી રહે છે. વેઇટ લોસથી બીપીમાં સારું રહે છે. થાઇરોઇડવાળાને થાઇરોઇડ નોર્મલ આવે છે. હા, કોઈ જોશના બા કરીને હતા કે કોઈ કી હતા કંઈ, એમને થાઇરોઇડ નોર્મલ રિપોર્ટ આવ્યો છે. એને વેઇટ લોસથી બોલો, તમે વિચાર કરો આ ડાયટ પ્લાનથી, કેમ કે હેલ્ધી તરફ જઈએ છે આપણે. અનહેલ્ધી ઓછું આવે છે, સન્ડે ઓનલી અનહેલ્ધી આવે છે, બાકી નથી આવતું. એટલે આ ડાયટથી ઘણું બધાને ફરક પડશે. કોઈ બીમારીમાં ઘણા ખરાને ફરક પડશે. પછી હાથ પગના દુખાવા હશે, સાંધા દુખતા હશે, વાહ હશે, તો વાનું કદાચ થોડું ઘણું રહેશે, પણ બાકી અમથા દુખતા હશે જેના વજના ચરબીના હિસાબે એને ઘણું ફેર પડી જશે. એટલે બીજું કંઈ નહીં, તમે આના પર અડગ રહ્યો. રવિવારે જે ખાવું છે એ ખાઈ લો, કટકે ખાજો. પાણી આપણે ફૂલ નથી કરવાનું, જ્યુસ ફૂલ નથી કરવાનું. મારા હાથમાં જે મગનો પાણીનો ગ્લાસ છે કાચનો, એ એક તો સ્મોલ આવે છે, એમાંય મેં હાફ ભરેલો છે. એટલે તમે જો ફૂલ પેટ નહીં થાય કોઈ પણ વસ્તુ, પછી તમે અડધી કલાક રહીને પાછું પી લો કોઈ પણ વસ્તુ. ફ્રૂટ ખાઈ લો, ફ્રૂટ ખાવા બેસો તો એટલું ખાઈ લો, એવી રીતે. અને મેં તમને કીધું ઉનાળો છે, અને જો કેરી અને કેરીના રસનું કોઈ પૂછતું હતું કે ઉનાળો છે તો કેરી અને કેરીના રસ ડાયટમાં લઈ શકાય, તો નહીં, હું તો ના પાડીશ એ ફ્રૂટમાં.
પણ કેવી રીતે લેવાનું એમાં એ વસ્તુ એક જોવાની કે આ છે ને સિઝન વર્ષે એકવાર આવે એટલે સાવ જવાય નહીં દેવાની આપણે. એટલે એનો એક વસ્તુ કરું છું કે તમે આખા દિવસની એક કેરી ખાઓ, કા ભાવેશ? આરામથી ખાવ એક કેરી, પણ તમે પછી કન્ટિન્યુ કેરી 4-5 ખાઈ જઈ અને બધા લેતા હશે જે બહારથી એ તો નહીં ખાતા, પણ અમારા જેવાને તો ઘરના આંબા છે. તમે વિચાર કરો હું કઈ રીતે કંટ્રોલ કરતી હશે. અને બસ આ થોડાક દિવસ કામ થોડું પૂરું થાય ને એટલે પછી ગામડે આટો મરાવા લઈ જાઉં છું. હવે કેરી અમારે આવી ગઈ હશે, નાની હશે ત્યારે તાટો નથી મરાવવાનો એક્ઝામમાં ના કન્સ્ટ્રક્શનનું, પણ હવે જઈશું, આવશું જરૂર ત્યાં અનીડા, અને તમને હું આંબા બતાવીશ અમારા. તમે વિચાર કરો મારા ઘરની કેરી છે તો હું દર વર્ષે કઈ રીતે કંટ્રોલ કરતી હશ. આખા દિવસને આ બધા કેટલી કેરી ખાય, મારી સામે જ ખાતા હોય. કેરી નહીં ખાતી હું બીજું ફ્રૂટ ખાઉં. કેરી કેવું કરું, એક લઈ લઉં, એમાંથી 2-3 શીર ખાઈ લઉં, પછી સાંજે 2-3 શીર ખાઈ લઉં, પછી કેરીનો રસ એ નહીં. અને કેરીનો રસ અમે તો કેવું કરીએ, અમારી કેરી એવી સ્વીટ છે ને, અત્યારે સ્ટોરેજ કરવામાં શુગર નાખવું પડે છે. હું આખા વર્ષની કેરી સ્ટોરેજ કરું છું ફ્રીજમાં. હજુ છે કેરીનો પલ્પ, હજુ અમે આ ગણેશ ચોથ આવશે ને એટલે રસ કાઢશું. અને કેરી કેવી છે અમારે એટલી સ્વીટ છે, જ્યારે તમે તાજી કેરીનો રસ કાઢો ને, આવી સ્ટોરેજ કરેલી નહીં, સ્ટોરેજની નથી કહેતી, તાજી જ્યારે આવે તરત, તો એમાં અમે શુગર નથી નાખતા. એકલી કેરીનો પલ્પ અમે કાઢીને જ્યુસ બનાવીને પીએ છીએ. કા ભાવેશ? એટલી સ્વીટ છે અમારી કેરી, કેસર કેરી છે અને સારી છે અમારી કેરીનામાં. હું એ જ સ્ટોરેજ કરું છું, પણ એમાં તો શુગર નાખવી જ પડે છે, એટલે સ્ટોરેજ વખતે નાખું છું એમ. એટલે એ કેરીમાં હું કંટ્રોલ કરું છું. એટલે તમે એ રીતે કંટ્રોલ કરો. હાવ આપણે નથી ખાવાનું એવું નહીં. જો રસ બનાવ્યો તો અડધો વાટકો પી લેવાનો, સાંજે પાછો પી લો અડધો વાટકો, પણ પાછો ઉપરી રસ કન્ટિન્યુ ન પીવાય, કેમ કે એમાં પાછા શુગર નાખીને ઘણા બનાવતા હોય છે, એટલે અમે તો નથી નાખતા. જેમ તરબૂચનું જ્યુસ, મોસંબીનું કાઢીને શુગર નથી નાખતા ને એવી. અમારો આ વિડીયો તમને બધાને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. દર્શુભાઈ તો જો સ્કેટિંગ મૂકતા જ નથી, હવે પહેર્યા જ રાખે છે. કા દર્શ? હા.